ભારત અને પાકિસ્તાન વચ્ચે 7 થી 10 મે દરમિયાન ચાલેલા યુદ્ધમાં ભારતે ભલે દુશ્મનને ધોબી પછાડ આપી હોય, પરંતુ આ મોરચે કેટલીક ચિંતાજનક બાબત પણ ઉભરી આવી છે. આ છે સેટેલાઇટ ઇન્ટેલિજન્સમાં પાકિસ્તાનની ચીન સાથે ભાગીદારી. આ યુદ્ધમાં જોવા મળ્યું હતું કે ચીને તેના જાસૂસી સેટેલાઇટથી પાકિસ્તાનને ભારતના લશ્કરી થાણાઓની હિલચાલ અને તેનો રિયલ ટાઈમ ડેટા પૂરો પાડ્યો હતો, અને તેના લીધે પાકિસ્તાનને ભારત સામે વધારે સારી રણનીતિ ઘડવામાં મદદ મળી હતી. અને આ જ કારણસર પાકિસ્તાનના ભારત પરના હુમલા વધુ સચોટ બન્યા હતા. પરંતુ ભારત સારી રણનીતિ તથા બ્રહ્મોસ મિસાઇલ જેવા મિસાઇલોની મદદથી એ સારી પ્રહાર શક્તિના કારણે યુદ્ધ જીતી ગયું હતું. આ ઘટનાક્રમે પુરવાર કર્યો છે કે ભારત ભલે યુદ્ધ પાકિસ્તાન સામે લડતું હોય, પરંતુ તેણે તૈયારીઓ ચીનને ધ્યાનમાં રાખીને કરવી પડશે, કારણ કે ચીન પાકિસ્તાનને બધો સેટેલાઇટ ઇન્ટેલિજન્સ સપોર્ટ પૂરો પાડે છે. આમ ચીનની પાકિસ્તાન સાથે સેટેલાઇટ ઇન્ટેલિજન્સમાં ભાગીદારીનો સીધો અર્થ એવો કરી શકાય કે ચીન તેના લશ્કરી અને જાસૂસી સેટેલાઇટ દ્વારા મળતી બધી જ જાણકારી, ફોટા, રડાર, ડેટા અને લશ્કરી પ્રવૃત્તિ એ બધું પાકિસ્તાન સાથે શેર કરે છે. પાકિસ્તાનનો ઉપયોગ ભારત સાથે યુદ્ધ કે તણાવજનક સ્થિતિમાં ભારતીય લશ્કરની પ્રવૃત્તિઓને ટ્રેક કરવા માટે કરી શકે છે. ઓપરેશન સિંદૂર દરમિયાન ચીનના સેટેલાઇટે ભારતની લશ્કરી ટુકડીઓ, હવાઈ સુરક્ષા પ્રણાલીઓ અને મિસાઇલોની પ્રવૃત્તિઓને રિયલ ટાઈમમાં ટ્રેક કર્યા, અને આ જાણકારી પાકિસ્તાનને શેર કરવામાં આવી, અને આના કારણે ભારતના હવાઈ હુમલાને પાકિસ્તાન સારી રીતે ટ્રેક કરી શક્યું. પાકિસ્તાન પાસે હવે કમસે કમ એવી ક્ષમતા આવી ગઈ છે કે ભારતીય ફાઇટર પ્લેન અહીંથી ઉપડશે તો તેના ડેટા ભારતીય પ્લેન સરહદ વટાવે તેના પર ત્રાટકે તે પહેલા જ ચીનના સેટેલાઇટ તેની વિગત તેને પહોંચાડી દેશે. આ પરિસ્થિતિ ભારત માટે અને પ્રાદેશિક સંતુલન માટે ખૂબ જ ભયજનક છે. ભારત પાકિસ્તાન સંઘર્ષનો ઉપયોગ ચીને પોતાના સેટેલાઇટની ક્ષમતાઓ પારખવામાં અને તેના શસ્ત્રોની ક્ષમતાનું મૂલ્યાંકન કરવામાં કર્યો, અને જેના દ્વારા તે તેની સેટેલાઇટ ઇન્ટેલિજન્સની નબળાઈઓ દૂર કરી શકે. ચીન સેટેલાઇટ ઇન્ટેલિજન્સના મોરચે અમેરિકા જેવી સિદ્ધિ હાંસલ કરવા માંગે છે. ચીન અને પાકિસ્તાન વચ્ચે અંતરિક્ષ સહયોગ વધી રહ્યો છે, અને ભારત માટે બંને વચ્ચેનો અંતરિક્ષ ક્ષેત્રે વધતો સહયોગ ચિંતાજનક છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનનો પહેલો અંતરિક્ષ યાત્રી 2028માં ચીનના તિયાગોંગ અંતરિક્ષ સ્ટેશન પર જશે. પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફ જૂન 2025માં સ્વીકારી ચૂક્યા છે કે ચીન અને પાકિસ્તાન બંને દેશોના ભારત સાથે તણાવપૂર્ણ સંબંધ છે. આ સંજોગોમાં બંને દેશ વચ્ચે સહયોગ સામાન્ય છે. તેમાં સેટેલાઇટ ઇન્ટેલિજન્સ કે દરેક પ્રકારના સહયોગનો સમાવેશ થાય છે. પાકિસ્તાનની ચીન સાથે સેટેલાઇટ ઇન્ટેલિજન્સના મોરચે વધતી ભાગીદારીથી ભારત હવે સેટેલાઇટ ક્ષેત્રે હનુમાન કૂદકો મારવાનો સમય આવી ગયો છે. ભારતની સેટેલાઇટ ક્ષમતા ચીન કરતાં ઘણી ઓછી છે, અને તેથી જ તો આ મોરચે વિમાનનો કૂદકો મારવા માટે ભારત સક્રિય બન્યું છે. ભારત પાસે હાલમાં અંતરિક્ષમાં 10 લશ્કરી અને જાસૂસી સેટેલાઇટ છે. તેની સામે ચીન પાસે 52 છે. ભારત 2032 સુધીમાં લશ્કરી અને જાસૂસી ઉપગ્રહોની સંખ્યા 52 પર પહોંચાડવાનું હતું, અને તેના બદલે ભારત હવે બાકી બધું મુલતવી રાખીને આગામી એક જ વર્ષમાં 52 ઉપગ્રહ છોડવાનો મહત્વકાંક્ષી લક્ષ્યાંક નક્કી કર્યો છે. તેમાં અડધા ઉપરાંતના ઉપગ્રહો જાસૂસી અને લશ્કરી હોય તેવી પણ પૂરેપૂરી સંભાવના છે. ચીન પાકિસ્તાન વચ્ચેનો આ જે સહયોગ છે તે દક્ષિણ એશિયામાં તણાવને વધારી શકે છે. ભારતે ચીન પાકિસ્તાનના આ જોડાણનો શેડો વોરફોરની ઉપમા આપી છે, અને અહીં ચીન કોઈ પણ પ્રકારના યુદ્ધમાં સામેલ થયા વગર પરોક્ષ રીતે ભારતને નબળું પાડવાનો પ્રયત્ન કરે છે, અને આના લીધે ભારતે અમેરિકા સાથેના સંબંધો વધુ મજબૂત બનાવ્યા વગર ચાલે તેમ નથી. આ સંજોગોમાં વૈશ્વિક ધ્રુવીકરણ પણ વધી શકે છે. આ ઘટના બતાવે છે કે આધુનિક યુદ્ધ ફક્ત સરહદ પર જ અમુક વિસ્તારનો કબજો કરવો તેના પૂરતું સીમિત નથી. સેટેલાઇટ ડેટા અને 5G જેવી અત્યાધુનિક સંચાર પ્રણાલીઓનો ઉપયોગ કરીને યુદ્ધ હવે સાયબર વોરફેરના સ્વરૂપમાં અને હાઈટેક સેક્ટરમાં પણ લડી શકાય છે. અને આના કારણે ભારતે હવે તેની સાયબર સુરક્ષા અને અંતરિક્ષ આધારિત નિરીક્ષણ પ્રણાલીઓને પણ વધારે મજબૂત બનાવવી પડશે. ભારતે પાકિસ્તાનના યુદ્ધમાં શીખેલી બોધપાઠ હોય તો તે સેટેલાઇટ ઇન્ટેલિજન્સનો છે. ભારતે આ દિશામાં જરૂરી પગલાં લેવા પડ્યા છે. ભારતે સ્વીકાર્યું છે કે ચીનની તુલનાએ તેની સેટેલાઇટ ઇન્ટેલિજન્સ એટલે કે અંતરિક્ષ નિરીક્ષણ પ્રણાલી પ્રમાણમાં ઘણી નબળી છે. ભારતે આ નબળાઈને દૂર કરવાની દિશામાં પગલાં લેવા માંડ્યા છે.
ભારત આ માટે ઘર આંગણે જ શ્રી હરિકોટા જેવા સેટેલાઇટ મથકો બીજા મથકો પણ વિકસાવવાનું છે અને તેમાં એક ગુજરાતના દરિયા કિનારે દીવ ખાતે બનાવવામાં આવે તેમ પણ માનવામાં આવે છે. ભારત જો કે એક વસ્તુ શીખી ગયું છે કે તે જે પણ કરશે તે સ્વદેશી જ બનાવશે, પછી તે તેના સેટેલાઇટ્સ હોય કે પછી તેના શસ્ત્રો હોય. ભારત દરેક મોરચે આત્મનિર્ભર રહેવાનું મહત્વ સમજી રહ્યું છે. ભારત જાણે છે કે રેર અર્થ જેવા મટીરિયલના કારણે અમેરિકા જેવી મહાસત્તાએ ચીન જેવા દેશ સાથે પણ ડીલ કરવાની ફરજ પડી શકે છે અને આ સંજોગોમાં ભારત સંરક્ષણ ઉત્પાદનોથી લઈને અંતરિક્ષની જરૂરિયાતો કોઈ પણ મોરચે બીજા ઉપર આધારિત રહેવા માંગતું નથી અને તેથી જ કદાચ ભવિષ્ય હવે સેટેલાઇટ ઇન્ટેલિજન્સના જંગનું હશે અને તેમાં જે દેશ પાસે વધારે સેટેલાઇટ ઇન્ટેલિજન્સ હશે તેની જ વિશ્વમાં સત્તા હશે અને તે જ મહાસત્તા હશે.